જય માતાજી મિત્રો, સ્વાગત છે ફરી આપણે એક નવા વિડીયોમાં. તો આજના વિડીયોમાં છે ને આપણે જવાનું છે સ્મિતની ફરમાઈશ પૂરી કરવા જવાનું છે. અમારે આ ભાઈની ફરમાઈશ હતી ને, એ સ્મિતની ફરમાઈશ પૂરી કરવા જવાનું છે, કેમ કે એને ઢોસા ખાવા છે. કેમ કે આના આગળનો વિડીયો તમે આવડું ફર્સ્ટ પેમેન્ટ નો જોયો હોય છે ને, તો એને ખબર હતી કે સ્મિત કહેતો હતો કે પપ્પા આપણે ઢોસા ખાવા ક્યારે જવું છે. તો મેં એને કીધું હતું કે આપણે યુટ્યુબ માંથી પેલું પેમેન્ટ આવશે ને તે આપણે જઈશું ઢોસા ખાવા. તો હવે પેલું પેમેન્ટ તો આપણે આવી ગયું છે, એટલે એ કહે છે કે પપ્પા હવે તો લઈ જાઓ અને ઢોસા ખાવા. તો ઢોસા ખાવા જાય છે. અત્યારે આપણે જામનગરમાં ઢોસા ખાવા જવાના છે, અને કઈ જગ્યાએ ઢોસા ખાવા જવાના છે ને તમે વિડીયોમાં જોશો ને એટલે તમને ખબર પડી જાય છે. બાકી તો તારે હું ખાવાનું છે? બધા ખાઈ ખાવાનું જ હોય ને, કઈ એક ને જુદું ન ખાવાનું હોય. મસ્ત બધાને ઢોસા જ ખાવાના છે. એટલે હમણાં તો કેટલા સમયથી આપણે કઈ બ્લોગ બનાવવાનો ટાઈમ મળતો નતો, ને આજે થોડુંક ટાઈમ કાઢી લીધો છે, કેમ કે આના પહેલા એક પેમેન્ટ આવ્યું એનો આપણે વિડીયો બનાવ્યો હતો, ને અત્યારે આ વિડીયો બનાવ્યો છે. તો મિત્રો ઢોસા ખાવા જવાનું છે, એટલે તમે વિડીયોમાં જોઈ લેજો ક્યાં જાય છે અને કઈ રીતનું છે. જામનગરમાં કઈ જગ્યા સારું છે આપણે જઈએ ત્યાં તમને વિડીયોમાં કહીશું. આ રોડ ટચ છે, આપણો ઢસા દામનગર રોડ છે. આ સાઈડ દામનગર છે, આ સાઈડ ઢસા છે. તો આપણે અત્યારે અહીંયા પહોંચ્યા છીએ. તો જો આ છે શ્રી ગણેશ રેસ્ટોરન્ટ, અને અત્યારે આપણે ગણેશ રેસ્ટોરન્ટમાં આવ્યા છીએ, અને પહેલી વખત જ આવ્યા છીએ, જે આપણે કોઈ દિવસ ગયા નથી. અને અમે તે કોઈ દી ગઈ ન હોય, હું ન જોઉં એટલે કઈ ગઈ ન હોય. એટલે હવે આપણે અંદર જઈએ અને જોઈ. તો વિડીયોમાં જોડાયેલા રહીજો. રાત બી જશે, હવે ઓર્ડર આપી દેવાનો છે ને? રાજ આપી દેવાનું. મારે સ્મિત દેખાય છે, બધી ટ્રેન બેઠી છે, અને આ બધું તમે જોવો તો લોકો ઘણા તો જમે છે. બાકી તો અત્યારે આપણે જોઈ છીએ, જો ઢોસા બને છે, મસાલા ઢોસા છે. આ કયા ઢોસા છે ભાઈ? ચીઝ પનીર મસાલા છે. અલગ અલગ 4 જગ્યાએ બને છે. બાકી તો આ બધા મસાલા છે. ઢોસા બનાવે છે ભાઈ. બિલકુલ આ ઢોસો બને છે ને, આનું નામ બિલકુલ ઢોસા છે. ભાઈ સરસ મજાનો મસાલા બસાલા નાખી બનાવ્યો છે. બિલકુલ પીવે ને એવો બિલકુલ ઢોસો. કઈ વાંધો નહીં. હવે આ ભાઈ ઢોસા બને છે. કઈ ઘટે ને એવો દિલ પૂછ ને, દિલ પૂછ ને હતા. કમ્પ્લીટ બની ગયો છે. એનું નામ આપ્યું છે ભાઈ દિલ ખુશ ઢોસો. દિલ ખુશ કરી દે ને એવો ઢોસો દેવાનો. દિલ ખુશ. કેવી ભૂખ લાગી છે ભાઈ. તમે જો આમ એનો ફેસ જોવો ને ત્યાં અમને ખબર પડી જાય કે ભાઈ હવે સ્મિત થી રહેવાતું નથી. આ બાજુ જો અમારે રાત જો સૌથી વધારે પૂછ્યો માણસ આવડો આ છે. બાકી તો તને કેવી લાગી છે ભૂખ? જો હવે બને જ છે. આ જગ્યાએ આપણે ઓર્ડર લખાય એવા છે, અને હા
તો અત્યારે છે ને કિરણ ને તો ભૂખ તો લાગી છે ને પણ હારવાર ઠંડી લાગે છે ને ઠંડી ઠંડી લાગે છે કેમ કે અહીંયા ખુલ્લામાં બેઠા છે ને એટલે થોડી ઠંડી પણ લાગે છે ને મેં પણ ટી શર્ટ પહેર્યું છે ને એટલે થોડી ઠંડી જેવું છે બાકી તો બધા તો કોટ પહેરીને સ્વેટર પહેરીને એવા છે અને અમે થોડાક હરક પદુડાથી નામ એવા છે ને એટલે ઠંડી છે તો આપણે ઓર્ડર લખાયો હતો ને ઓર્ડર આવી ગયો છે સરસ મજાનો મૈસૂર આવી ગયો છે સંભાર આવી ગયું છે કેમ કે બહુ વેઇટિંગ કરે પાછી જાય પણ આવી ગયા આપણા માટે સ્મિત આવશે ને હાલો हमारे स्मित ने तो भाई वेटिंग भाई सब्र का फल मीठा होता है आहा गरम है हो भाई गरम स्मित भावे છે તને ભાઈ કેવી છે સોડા જો કોઈને સોડા અરે ઢોસા કોઈને છાશ અરે ઢોસા મારા રાજ ને સોડા મતલબ બધા અલગ અલગ બધાની છે આપણે પસંદ પ્રમાણે મંગાવ્યું છે તો ભાઈ છે ને અહીંયા શ્રી ગણેશ રેસ્ટોરન્ટમાં આવ્યા છીએ અને મસ્ત મજાના ઢોસા જો અત્યારે ખાઈ છીએ પણ એક નંબર બને તો તમે આપણે દામનગરમાં હોય ને આજુબાજુમાં તો અહીંયા શ્રી ગણેશ રેસ્ટોરન્ટમાં આવજો આજે ઢોસા બનાવશે એક નંબર આ બાજુ અમારે રાજે તો ખેંચી લીધું છે ને બહુ કાંઈ આપણે જેવું સ્મિતે કીધું તો એ પ્રમાણે ખાધો નહીં હોય સ્મિત જાય હે પણ બાકી છે ને ઢોસા સારા બન્યા છે અને સરસ સાઈમાં આવ્યા જેવું છે વખત બાકી તો બધું મસ્ત મજાનું કાંઈ જો ઘડીક કડક પેપર આવે છે ઘડીક નરમ પેપર આપે છે સ્મિત અમારો ઘડીક ઓર્ડર એમ કે કડક પેપર આપજો ઘડીક નરમ પેપર આપજો હવે રાજભાઈ કેમ થાય ખાવાની એટલી મજા આવે ને ભાંગી જાય છે એટલા કડક છે ને એમાં બતાવવા જાવ મેં કટકા થઈ જાય છે હવે છે ને આપણે કેપેસિટી 12 આજ ખાઈ લીધું છે અને આ બધા છે ને આ ઢોસા છે ને ફૂટવાળું કરે એમ છે રાજનીતિ ભૂખ લાગી હતી ને તે છેલ્લો ઢોસા ખવાઈ જાય છે ને આ સોડા છે ને એટલે કે સોડા હામી પડે છે કેમ કે સોડા લઈ લીધી છે ને ઠંડીની લેતા લેવા ગઈ છે અને હવે સોડા આ ટાઈપ છે ને તો સોડા થઈને મંગાવ્યો સોડા લવર આમ જો આયા હતો પણ મેં તો છે ને આપણે તો શું સાસ મિલી આપણે સોડા ની આપણે તો સાસ મિલાવી સાસ વાળા માણસ હું કે તને સાસ ભાવે એમ સાસ પીવાય નડે એની બે વાત સોડા તો ત્યાં નડે તો આપણે તો છે ને અત્યારે બધાની હારવાર ટ્રેન્ડિંગમાં સોડા હતી તો સોડા લઈ લીધી પણ સોડા લઈને હલવાઈ ગયા છે અમારે જો હામી ફૂક આવે છે બડબડ 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 ફુગા કરે છે સોડા ફુગા હવે જરાનો છે ને તો હા બડબડી એને ડીશ ખાલી કરી નાખી છે મારી ડીશ ખાલી કરી નાખી છે બધું સાફ તો જો હવે બધા થઈ ગયા છે ફૂલ કેમ છો રેડી જો એટલે મુખવાસ આપી દીધો સરસ મજાનો અમારા રાજ અને કેમ છો રાજ હવે સ્મિત તારે તો અત્યારે હવે બધા ઢોસા ખાય હવે આપણે જઈશું ઘેરે તો મિત્રો આ હતો આપણો વિડીયો આજનો અહીંયા તો વિડીયોને પૂરો કરશું અહીંયા તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવા આવ્યા હોય ને તો સબસ્ક્રાઈબ કરજો બાકી તો આ હતી આપણે શ્રી ગણેશ રેસ્ટોરન્ટમાં જે વખત મજા આવે એવું હતું તો સારું ત્યારે હાલો નવો વિડીયોમાં ફરી મળશું ત્યારે બધાને જય માતાજી